વાવથરા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના સ્થિત શિવનગર ગામની પેઢીઓ જૂની ઐતિહાસિક હસ્તકળા સુફ કશીદાકારી હવે રાષ્ટ્રીય ઓળખ મળી છે। પીએમ મોદીએ શુભ શાલ અર્પણ કરવામાં આવી છે। નવી દિલ્હીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરજી ચૌધરીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત દરમિયાન પરંપરાગત રીત રિવાજ મુજબ શિવનગરની અસલ સુફ કશીદાકારીથી સુશોભિત વિશિષ્ટ શાલ અર્પણ કરી પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું। પીએમએ આ શાલમાં રહેલી ઝીણવટભરી કારીગરી, પરંપરાગત રંગોની પસંદગી અને સ્થાનિક મહિલા કારીગરોની અથાગ મહેનતને આત્મીયતાપૂર્વક નિહાળી હતી। સાથે ભારતીય લોકવારસાને જીવંત રાખતા ગ્રામીણ કારીગરોની મહેનતને બિરદાવી હતી। ગરવી ગુજરાતથી લઈને રાષ્ટ્ર લેવલ સુધી ગયા અને અમે મુખ્ય ફાળો અમારા જનપ્રતિનિધિ માનનીય શંકરભાઈ ચૌધરીજી દ્વારા ખૂબ અમને પ્રોત્સાહન મળવામાં આવ્યું। જ્યારે કોઈ વિદેશ મંત્રાલયથી પોતાને ક્યાંક બહાર જવાનો હોય તો પણ અમારે ત્યાંથી અમારી ક્રાફ્ટ સુફ ભરતની શાલ, સોલ યા સાડી, દુપટ્ટો કંઈક અહીંયાથી લઈને જાય છે। આ સંદર્ભે જ માનનીય મુખ્ય પ્રધાનમંત્રીશ્રીને મળવાનું થયું તો પણ અમારે અહીંયાથી જ શાલ લઈને ગયા। આ અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને આ અમારી બહેનોને ખુશી અને હર્ષની લાગણી છે કે અમારી કળા રાષ્ટ્ર લેવલ સુધી પણ ગઈ છે।